મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે આપને બતાવીએ મેઘ તાંડવ। તો ક્યાંક મહેર અને ક્યાંક કહેર બનીને મેઘરાજા વરસી રહ્યા છે। પોરબંદરની મુલાકાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પહોંચ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મનસુખ માંડવિયા બોખીરા વિસ્તારમાં ધારાસભ્ય અને સાંસદની સમીક્ષા। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે જે અત્યારે પોરબંદરમાં શું સ્થિતિ છે તે વિશે જણાવી રહ્યા છે। મોહિત, ખાસ તો અત્યારે પોરબંદરની સ્થિતિ ખરાબ છે। કેન્દ્રીય પ્રધાન પણ પોરબંદરની મુલાકાતે પહોંચ્યા છે, સ્થાનિક તંત્ર પણ અત્યારે એક્શનમાં છે। કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? સૌપ્રથમ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે પોરબંદરમાં જે રીતે મેઘ ત્રાંડવ જોવા મળ્યો હતો ને તેને કારણે જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે અહીંના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તેઓ અત્યારે પોરબંદર ખાતે પહોંચ્યા છે। બોખીરા વિસ્તાર છે કે જે સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર હતો તે વિસ્તારની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા છે, સાંસદ રામભાઈ મોકરિયા છે, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા છે, આ તમામ જે લોકો છે તેમની સાથે રાખી સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખી અને આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો તાગ છે તે અત્યારે મેળવવામાં આવી રહ્યો છે। જે સોસાયટી છે સોસાયટીમાં જે પ્રકારે પાણી ભરાયા છે અને તેના કારણે કયા પ્રકારની સ્થિતિ છે તે અંગેની સમીક્ષા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। દ્રશ્યો જુઓ છો કે પાણી એટલું ભરાયું છે કે કારમાં જઈ શકાય તેવી સ્થિતિ નથી અને એટલા માટે જ ટ્રેક્ટરની અંદર આખી જે પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની સમીક્ષા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે તમામ આગેવાનો છે તેમના દ્વારા આ સ્થિતિ છે તે કયા પ્રકારની છે તેની વાત કરવામાં છે ને પાણીનો જલ્દીમાં જલ્દી નિકાલ થાય તે માટેની વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં જે પ્રકારે વરસાદની સ્થિતિ સામે આવી હતી, ભારે વરસાદ છે તે પડ્યો હતો ને તેને કારણે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર એ પોરબંદરનો બોખીરા વિસ્તાર હતો ને આ વિસ્તારનો તાગ છે તે મેળવવાનો એક પ્રયાસ છે તે કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। સ્થાનિક તંત્રની મદદથી તેમને જે પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની સમીક્ષા કરી હતી અને તેમની માહિતી છે તે મેળવી હતી અને હવે તેઓ સ્થાનિક તંત્રને સાથે રાખીને આ પાણી છે તેનો જલ્દીમાં જલ્દી નિકાલ થાય તે માટેની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે અને આ પાણી નિકાલની વ્યવસ્થા છે તેને લઈને તંત્ર શું કાર્યવાહી કરી શકે તે અંગેની માહિતી છે તે મેળવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે તેઓ સ્થાનિક લોકો છે તેમની સાથે તેઓ મુલાકાત લઈ રહ્યા છે ને તેની પાસેથી તેઓ માહિતી છે તે મેળવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। અહીં જે દ્રશ્યો છે તેના પરથી એ વાત છે તે સમજી શકાય છે ને બોખીરા વિસ્તારની અત્યારે સ્થિતિ છે તેને એક પહોંચવાનો પ્રયાસ આવી રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। અધિકારીઓ છે તેમના દ્વારા પણ આ જે સમીક્ષાઓ છે તે કરવામાં આવી રહી છે ને રોગચાળો ન ફેલાય તે માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કયા પ્રકારની હોય તે અંગેની પણ સમીક્ષા છે તે અત્યારે કરવામાં આવી છે। તમામ જે સ્થાનિક આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે કે જે સ્થાનિક લોકો છે તેમની સાથે અત્યારે કેન્દ્રીય મંત્રી છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે। વરસાદના દિવસે કયા પ્રકારની સ્થિતિ હતી તે અંગેની પણ સમીક્ષા છે તે ક્યાંક કરવામાં આવતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। આપણે જે અહીંના જે ધારાસભ્ય અર્જુનભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। અર્જુનભાઈ, શું કહેશો? અત્યારે આખી સ્થિતિની સમીક્ષા કરી, પાણી નિકાલ માટે શું આયોજન કરવામાં આવશે?
પાણી નિકાલ માટે ગઈકાલથી જ બધી તૈયારી કરી ચૂક્યા છીએ અને મોટાભાગનું પાણી અત્યારે નીકળી ગયું છે અને આગળ જે બ્લોકેજ હતા એ બ્લોકેજ દૂર કરવામાં આવ્યા છે એટલે અત્યારે હવે પાણીનો પ્રશ્ન હું માનું છું તો 1-2 દિવસમાં હળવો થઈ જશે. 1-2 દિવસમાં પ્રશ્ન હલ થઈ જશે. પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ શું કહેશો આ વિસ્તારમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, શું વ્યવસ્થાઓ? નહીં, આ વખતે જે એકસાથે પોરબંદરમાં 26 વરસાદ થયો, જે મોટા જથ્થામાં પાણી જે વરસ્યું એને લીધે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પણ આપણે જેમ પહેલી વખત ત્યાં ગયા હતા, જે બંદરવાળા બંદર તરફ રોડ જાય છે, ત્યાં 3 જગ્યાએ કટ અત્યારે આપણે મૂકી દીધેલું છે, એટલે ત્યાંથી અત્યારે પાણીનો નિકાલ થઈ જાય છે. એટલે 1 કે 2 દિવસ થશે તો પાણી નીકળી જશે. સ્પષ્ટપણે 1 કે 2 દિવસમાં આ પાણી નીકળી જશે તેવો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા દાવો કરવામાં છે. રામભાઈ, શું કહેશો આ વિસ્તારથી તો તમે વાકેફ છો, શું કહેશો? બસ આ વિસ્તારમાં પાણી ભરાયું ધીમે ધીમે ઉતરતું જાય છે અને બાકીની સરકારી તંત્ર બધી વ્યવસ્થા કરી છે અને બધા શેલ્ટર રૂમમાં ટ્રાન્સફર થઈ ગયા છે. અત્યારે કોઈ પ્રશ્ન નથી. અત્યારે કોઈ પ્રશ્ન ન હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે. જે પણ લોકો હતા તેમને શેલ્ટર રૂમમાં તેમને સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે. ને અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને જે મનસુખભાઈ માંડવિયા છે તેમના દ્વારા સ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે. 24 થી 48 કલાકમાં, એટલે કે 1 કે 2 દિવસમાં જો હવે વરસાદ ન પડે તો 1 કે 2 દિવસમાં આ સ્થિતિ છે તે સામાન્ય થઈ જશે તેવો દાવો છે તે વહીવટી વિભાગના અધિકારીઓ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ ત્યાર પછીનો પણ પડકાર એ જ રહેશે કે જે વિસ્તાર છે તે વિસ્તારમાં ગંદકી છે તેને સાફ સફાઈ કરવી, દૂર કરવી. અને સર, શું કહેશો, આ વિસ્તારની મુલાકાત લીધી, ટ્રેક્ટરમાં મુલાકાત લીધી છે આપે? સર, સ્વાભાવિક છે, છેલ્લા 3 દિવસથી પોરબંદરમાં સતત વરસાદ પડી રહ્યો છે. એને લઈને કેટલાક વિસ્તારમાં 2 દિવસથી સતત પાણી ભરેલા છે. આવા પાણી ભરાયેલા વિસ્તારની અંદર ખાસ કરીને બોખીરા વિસ્તાર છે, ત્યાં અત્યારે હું છું. મેં પ્રત્યક્ષ લોકોની મુલાકાત લીધી છે, એને પડી રહેલી અગવડતાઓ સમજી છે. સાથે વહીવટી તંત્ર પણ હતું, તો વહીવટી તંત્રને પણ જરૂરી સૂચનાઓ પણ આપી છે અને લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એના માટે પ્રયાસ કરવા કર્યો છે. પાણીના નિકાલ માટે થઈને હંગામી ધોરણે તો હાઈવે ઉપર નાળા છે, નાળાની બાજુમાં પણ હાઈવે તોડીને પણ પાણીનો નિકાલ અત્યારે ઓલરેડી વહીવટી તંત્રએ કરી દીધો છે. ત્યાંથી પાણી નિકાલ થઈ રહ્યું છે. ખૂબ જ દયનીય સ્થિતિ ખેડ પંથકની અંદર, કઈ રીતના એનો નિકાલ? આ સ્વાભાવિક છે. અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી 5 નદીઓના પૂર એ ખેડ વિસ્તારની અંદર ભેગા થાય છે. એને લઈને ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ થાય છે. એના માટે પણ અમે શોર્ટ ટાઈમ માટે તો અત્યારે વહીવટી તંત્ર બધા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ લાંબા ગાળાનું આયોજન પણ અમે કરી રહ્યા છીએ. જે રીતે જે મનસુખભાઈ માંડવિયા છે તેઓ કહી રહ્યા છે કે લાંબા ગાળાનું આયોજન છે તે પણ કરવામાં આવી રહ્યું છે. ગેડ પંથકમાં પણ સ્થિતિ સામાન્ય થાય તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે જલ્દીમાં જલ્દી આ વિસ્તારમાંથી જે પાણી છે તે દૂર થાય અને જે અસરગ્રસ્ત લોકો છે તેમને શેલ્ટર હોમમાં ખસેડવા સુધીની તમામ પ્રકારની જે તકેદારી છે તે અત્યારે વહીવટી વિભાગ છે તેમના દ્વારા રાખવામાં આવી રહી છે. અને તમામ જે અધિકારીઓના કાફલા સાથે અત્યારે અહીં રાહત અને બચાવ કામગીરી છે તે જોવા મળી રહી છે. આપણે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું માની રહ્યા છે, કારણ કે તેમની સાથે જ્યારે કેન્દ્રીય મંત્રીએ જે મુલાકાત કરી છે તેમની સાથે વાતચીત કરી છે. કાકા, શું કહેશો, કેવી સ્થિતિ છે તમારા આ વિસ્તારમાં? સ્થિતિ તો હું કહું એ સાચું થોડું પડે. સ્થિતિ તો બધાએ જોયેલી છે. અત્યારે તો પાણી ઉતરી ગયું. પાણી જ્યારે કાલે અમે અહીંયા પરિસ્થિતિ હતી એટલે પાણીમાં હું આવ્યો હતો. આવી ખરાબ પરિસ્થિતિ હતી. હવે જ્યારે જે અહીંના સાંસદ અહીં આવ્યા છે, વહીવટી વિભાગના અધિકારી, શું આશા છે એમની પાસે? ના, એવું છે કે અમારે આશા તો ઘણી છે અને અમારા જે અહીંના કોર્પોરેટર છે ને, અજયભાઈ બાપોદરા, અમે ગમે ત્યારે એને ફોન કરીએ કે અમને આ સમસ્યા છે તો એ કરી દે. પણ અમુક વસ્તુમાં એનું ના હાલતું. આજે રાત્રે વરસાદ વરસ્યો તો હું એ આડુતા ન રાખી શકે કાંઈ, પણ પછી હવે એ કરી શકશે એમ કે ભાઈ પાણીનો નિકાલ વહેલેરો થાય તો બધું આ છે તે છે એવું થઈ શકશે એમ. શું માનો છો કે પાણીનો નિકાલ છે તે અહીંથી જલ્દી થવો જોઈએ? તો એનો આ રસ્તો તોડીને અજયભાઈ કામ કરી દીધું એટલે 1-2 દિવસમાં નિકાલ થઈ જાય. એટલો ભેગોથી વરસાદ પડ્યો તો એ લોકો વળી શું કરે?
પણ એટલે આબ તૂટ્યું હોય તો ત્યાં કઈ રીતે થીગડા મારવા તે એક મોટી વાત છે અને તેવું જ સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે, પરંતુ જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થાય તેવી પણ તેઓ જે આશા છે તે રાખી રહ્યા છે ને વહીવટી તંત્ર પાસેની અપેક્ષા પણ એક પ્રકારની છે કે આ પાણીનો નિકાલ છે તે જલ્દીમાં જલ્દી થાય, કારણ કે